आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदा शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदा शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदा। धन्यवाद धन्यवाद। गणेश जी को याद करते हुए कार्यक्रम की शुरुआत, और मैं विनती करना चाहूंगी वारी कॉर्पोरेट वीडियो को प्ले किया जाए। सो वारी क्या काम कर रहा है और फ्यूचर આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના 15% એટલે કે 32,924 મેગાવોટ થઈ છે। 3 લાખથી વધુ ઘરોમાં સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત બહુ આગળ નીકળી ગયું છે। લોકોના વીજ બિલનું ભારણ નહિવત કરવાના લક્ષ્ય સાથે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ છે અને તેમાં પણ લગભગ 42%ના યોગદાન સાથે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રીમ સ્થાન પર છે। મોદી સાહેબે વર્ષ 2070 સુધીમાં દેશમાં નેટ ઝીરોનું લક્ષ્ય રાખ્યું છે। આ લક્ષ્ય પૂર્તિમાં ગુજરાતે પણ નેટ ઝીરો બનવાનું આયોજન કર્યું છે। ભારત સરકારે 2030 સુધીમાં 500 ગીગાવોટ ગ્રીન એનર્જીના ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે। હમણાં જોશી સાહેબ આપણા કહેતા હતા કે 500નો લક્ષ્યાંક પૂરો કરવામાં કોઈને શંકા હોય તો અત્યારે મારો એક આંકડો આવશે એટલે 100% વિશ્વાસ બેસે કે ગુજરાત 500માંથી 100 ગીગાવોટ બનાવવાનું છે। એટલે આ લક્ષ્યાંક 100% સમય કરતા પહેલો પૂરો થઈ જશે। એટલે જોશીજીને કે વધારે કેપેસિટી બીજી શરૂ આપી દો કે ભાઈ હજુ વધારે કરવી છે આપણે। રાજ્ય સરકારની રિન્યુએબલ એનર્જી પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી જેવી નીતિઓ ગુજરાતનું ગ્રીન ફ્યુચર માટેનું કમિટમેન્ટ દર્શાવે છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ હવે વિકસિત ભારત 2047ના નિર્માણ માટે ગ્રીન ગ્રોથ, ક્લીન ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું છે। ગુજરાત તેમાં પણ લીડ લેવા સજ્જ છે। રાજ્ય સરકાર ગ્રીન ગ્રોથ ઉપર ખાસ ફોકસ કરી રહી છે અને ગયા વર્ષની જે વાઇબ્રન્ટ સમિટ થઈ એ સમિટમાં જે એમઓયુ થયા છે એમાં 50% એમઓયુ ગ્રીન ગ્રોથ આધારિત એમઓયુ થયા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધવાનું છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ અર્થતંત્રના વિકાસમાં ઉત્પાદન ક્ષેત્રે ખૂબ મહત્વ આપ્યું છે। ઉત્પાદન ક્ષેત્રને તેમણે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટનો મંત્ર આપ્યો છે।